टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। અમદાવાદમાં ગરમીનો પારો 41 ડિગ્રીએ પહોંચી ચૂક્યો છે અને સાથે બપોરે 2 વાગે નોંધાયું સૌથી ઊંચું તાપમાન। અમદાવાદ વાસીઓ કે જે હજુ ગરમીથી તેમને રાહત નહીં મળે અને વધતી ગરમી વચ્ચે એમસી દ્વારા પણ પીવાના પાણીની વ્યવસ્થા કરી દેવામાં આવી છે। પાલડી એમટીએસ બસ સ્ટેશન પાસે પાણીની પરબ શરૂ થઈ ચૂકી છે। પાલડી ક્રોસ રોડ પર બપોરે 90 સેકન્ડનું ટ્રાફિક સિગ્નલને સાથે જ બપોરે લાંબા સિગ્નલને કારણે પણ વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે। તો અમદાવાદની અંદર પણ ગરમીનો પારો છે જે 41 ડિગ્રી સુધી પહોંચી ચૂક્યો છે અને સાથે જે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે બપોર 2 વાગે આ સૌથી ઊંચું તાપમાન અમદાવાદ ખાતે નોંધાયું છે અને ગરમીની અંદર અમદાવાદ વાસીઓ અત્યારે સેકાઈ રહ્યા છે। વાત આપણે સુરતની પણ કરીશું। સુરતમાં પણ અલગ અલગ જે 4 રસ્તા પર લગાવવામાં આવેલા ગ્રીન નેટના ડોમ દૂર કર્યા અને કાળઝાળ ગરમી વચ્ચે શહેરીજનોની મુશ્કેલી વધી રહી છે કારણ કે દક્ષિણ ગુજરાતમાં પણ એ પ્રકારની સ્થિતિ અને સાથે દક્ષિણ ગુજરાતમાં પણ અનેક શહેરોની અંદર અત્યારે કાળઝાળ ગરમી અનુભવાઈ રહી છે। ગાંધીનગરની અંદર 42 ડિગ્રી સેલ્સિયસ જેટલું તાપમાન નોંધાયું છે। અમદાવાદની અંદર પણ 40થી વધુ અને ઊંચું તાપમાન જોવા મળ્યું હતું। હિંમતનગરમાં 42 એટલે કે ઉત્તર ગુજરાત હોય, મધ્ય ગુજરાત હોય કે પછી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ એ જ સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે। રાજકોટમાં પણ અત્યારે ગરમી અને બફારાને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। ગરમીનો પારો વધી રહ્યો છે અને હજુ પણ આગામી 7 દિવસ સુધી આ પ્રકારનું વાતાવરણ સ્થિર રહેવાનું છે તેવી પણ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। જો કે હજુ પણ ગરમીમાં શેકાવા માટે તૈયાર રહેવું પડશે રાજ્યના વાસીઓએ અને સાથે જ અત્યારે જે પાણીની પરબો છે તે પણ અમદાવાદના અનેક વિસ્તારોમાં શરૂ કરી દેવામાં આવી છે। મહત્વનું છે કે જ્યાં આગળ વડોદરામાં પણ આકરા ઉનાળાનો કહેર છે તે અત્યારે વર્તાઈ રહ્યો છે અને ભર બપોરે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। હવામાન વિભાગ દ્વારા જાહેર કરાયેલું યલો એલર્ટ ને તેની જ અસર અત્યારે વડોદરામાં વર્તાઈ રહી છે। છેલ્લા 2 દિવસથી તાપમાન 41 સેલ્સિયસથી 42 સેલ્સિયસ સુધીનું વડોદરાનું જોવા મળી રહ્યું છે। રાત્રિના સમયે પણ ગરમીને કારણે જનતા પરેશાન થઈ ઉઠી છે। સૌરાષ્ટ્રના પણ અનેક વિસ્તારોની અંદર ગરમીનો પારો ઉચકાયેલો છે કારણ કે રાજકોટની અંદર પણ 42 ડિગ્રીએ હાલ ગરમીનો પારો પહોંચી ચૂક્યો હતો અને સાથે જ અસહ્ય ગરમી અત્યારે લોકો ત્રસ્ત થઈ ચૂક્યા છે અને સાથે બફારાને કારણે ત્યાંનું જનજીવન પણ રાજકોટના વાસીઓ માટે પ્રભાવિત થઈ રહ્યું છે। સાથે બપોરે 12 થી 4 વાગ્યા સુધી કામ વગર બહાર ન નીકળવા માટે તંત્ર દ્વારા પણ અત્યારે અપીલ રાજકોટ વાસીઓને કરવામાં આવી રહી છે ને આ પ્રકારની સ્થિતિ અત્યારે સમગ્ર ગુજરાતમાં જોવા મળી રહી છે। અને સાથે એ પણ જાણવાના છે કે આપણે અત્યારની સ્થિતિ શું છે અને સાથે જ કેવા પ્રકારની અત્યારે ગરમી છે તેનો મારો છે તે ઉપરથી વર્તાઈ રહ્યો છે તે આપણે જાણીશું। અમદાવાદથી આપણી સાથે સંવાદદાતા જયેશ જોડાઈ ચૂક્યા છે, સાથે જ રાજકોટથી ઋષિ, સુરતથી અમિત અને વડોદરાથી દર્શન જોડાયા છે। સૌથી પહેલાં અમદાવાદની સ્થિતિ કેવી છે તે જયેશ જણાવશો। ચોક્કસથી જે પ્રકારે હવામાન વિભાગ દ્વારા આજે પણ આગાહી કરવામાં આવી છે કે હજુ પણ અમદાવાદીઓ છે તેમને ગરમીથી રાહત નથી મળવાની અને 43 ડિગ્રી સુધી ગરમીનો પારો છે તે જવાનો છે। ત્યારે અત્યારે આપણે અમદાવાદના પાલડી વિસ્તારમાં છે કે જ્યાં 42 ડિગ્રી તાપમાન છે તે અત્યારે નોંધાયું છે। ત્યારે મહત્ત્વની વાત છે કે જે પ્રકારે તાપમાન વધી રહ્યું છે એ પ્રમાણે અમદાવાદ મનપા દ્વારા પણ અનેક વ્યવસ્થાઓ છે તે કરવામાં આવી છે। ત્યારે અત્યારે આ જે પાલડી જંકશન છે ત્યાં અમદાવાદ મનપાના સહયોગથી જે પાણીની પરબ છે તે રાખવામાં આવી છે ને અત્યારે અહીંથી પસાર થતા જે લોકો છે તે ઠંડા પાણીનો સહારો છે તે મેળવી રહ્યા છે। ત્યારે મહત્ત્વની વાત છે કે 41 ડિગ્રી સુધી તાપમાન પહોંચ્યું છે। અહીં બસ ડેપો છે તે આવેલું છે ને બસ ડેપોની બહાર આ પાણીની પરબ છે તે બનાવવામાં આવી છે જ્યાં મોટા ભાગે રિક્ષા ચાલકોથી લઈ અને પસાર થતા જે લોકો છે તે ઠંડુ પાણી લઈ રહ્યા છે। તેની સાથે વાત કરવામાં આવે તો ટ્રાફિક વિભાગ હજુ પણ ક્યાંક ઊંઘમાં હોય તેવું લાગી રહ્યું છે કારણ કે જે પ્રકારે જાહેરાતો છે તે કરવામાં આવતી હોય છે કે બપોરના સમયે તાપમાન વધતા જે પારો છે તે વધતો હોય છે ત્યારે ટ્રાફિક સિગ્નલ ચાલુ રાખવામાં આવશે, પરંતુ તમે અહીં જોઈ શકો છો 95 સેકન્ડ છે તે સિગ્નલ ઉપર અત્યારે જોવા મળી રહી છે। અત્યારે બપોરે 2 વાગ્યાનો સમય છે ને એવામાં અંદાજિત 2 મિનિટ જેટલું સિગ્નલ છે તે અહીં લોકોને ઊભું પડી રહ્યું છે। આ ધોમધકતા તાપ છે અત્યારે 42 ડિગ્રી તાપમાનનો પારો અહીં થયો છે ને ત્યારે
હજુ પણ લોકો છે તેમને ગરમીમાં સિગ્નલની નીચે તપાવવું પડી રહ્યું છે, કારણ કે અગાઉ ટ્રાફિક વિભાગે એ જાહેરાત કરી હતી કે જ્યાં મોટા સિગ્નલો છે ત્યાં સેકન્ડ છે તે ઘટાડવામાં આવશે, પરંતુ અહીં 90 સેકન્ડ જેટલું સિગ્નલ ઉપર અત્યારે લોકોને ઊભું પડી રહ્યું છે. એટલે એક તરફ ગરમીથી રાહત નથી મળવાની તો મનપા દ્વારા ઠંડા પાણીની પરબ છે તે રાખવામાં આવી છે, બીજી તરફ સિગ્નલ ઉપર લોકો છે તે તંત્રના વાંકે ક્યાંક ને ક્યાંક તપી રહ્યા હોય એ પ્રકારના દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે. બિલકુલ, અમદાવાદની સ્થિતિ જયેશ પાસેથી જાણી છે. જયેશ, આપ જોડાયેલા રહેશો અને વાત હવે રાજકોટની પણ કરી રહી, કારણ કે રાજકોટમાં પણ એ પ્રકારની ગરમીનો મારો છે અત્યારે વર્તાઈ રહ્યો છે અને સાથે રાજકોટની સ્થિતિ સમગ્ર શું અત્યારે જોવા મળી રહી છે, ઋષિ, તે જણાવશો. 42 ડિગ્રી રાજકોટમાં અત્યારે તાપમાન છે. હું દરેક રાજમાર્ગના જે દ્રશ્ય છે તે બતાવવાનો પ્રયત્ન કરીશ. જે અત્યારે જામનગર હાઈવે છે તેના દ્રશ્ય છે. ખૂબ જ ઓછા વાહન અત્યારે બપોરના સમયે દેખાઈ રહ્યા છે. જો ઘરની બહાર બપોરના સમયે નીકળવાનું થાય તો માથે ટોપી પહેરવાની, હાથમાં મોજા પહેરવા તેમજ મોઢે રૂમાલ બાંધવા માટે આરોગ્ય વિભાગ લોકોને અપીલ કરી રહ્યું છે. બની શકે ત્યાં સુધી બપોરે 12 વાગ્યાથી 4 વાગ્યા સુધીના સમયમાં જરૂર સિવાય ઘરની બહાર ન નીકળવા માટે પણ અપીલ કરવામાં આવી રહી છે. ખાસ નાના બાળકો, વડીલો, વૃદ્ધો અને સગર્ભા મહિલાઓને ઘરમાં જ રહેવા માટે આ તાપમાનમાં અપીલ કરવામાં આવી રહી છે. ખાસ સતત બહાર નીકળવાનું થાય તો પાણીનું સેવન કરવાનું અને સાથે લીંબુ પાણી પીવા માટે થઈને પણ આરોગ્ય વિભાગ અત્યારે જે તાકીદ કરી રહ્યું છે, ત્યારે લોકો ગરમીથી ત્રસ્ત ન બને તે માટે થઈને વધુને વધુ પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. લોકો હાલ પોતાના સ્વાસ્થ્યની કાળજી રાખે તે રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગનો મુખ્ય હેતુ છે. ત્યારે હીટ સ્ટ્રોકને લઈને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં તેમજ તમામ આરોગ્ય કેન્દ્ર પર તમામ દવાઓનો પૂરતો જથ્થો પણ ઉપલબ્ધ કરવામાં આવ્યો છે અને સાથે સિવિલ હોસ્પિટલમાં 20 બેડનો ખાસ વોર્ડ પણ તૈયાર કરવામાં આવ્યો છે. લોકોને વિનંતી છે કે તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખજો અને તમારા પરિવારના સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખજો. જી બિલકુલ, અને સાથે સુરતની પણ કેવી સ્થિતિ છે તે જાણીશું. સુરતની સંવાદદાતા અમિત જોડાયા છે. અમિત, સુરતમાં પણ ક્યાંક સિગ્નલ પર ગ્રીન નેટ દૂર થઈ ચૂકી છે, પરંતુ ગરમીમાં શેકાવા માટે લોકો મજબૂર થઈ રહ્યા છે. જી, ચોક્કસથી હવામાન વિભાગ દ્વારા જે પ્રકારે આગાહી કરાઈ રહી છે તેને અનુસાર આજે 7 દિવસ સુધી તાપમાનમાં કોઈ પણ ફેરફાર છે રાજ્યમાં આજે નોંધાશે નહીં. અને હાલની જો વાત કરીએ તો આજે ગઈકાલનું સુરતનું જે તાપમાન હતું 36 ડિગ્રી હતું ને હાલ 35 ડિગ્રી છે, પરંતુ આજે ભેજવાળું વાતાવરણ હોવાના કારણે 40 ડિગ્રી તાપમાનનો અનુભવ છે તે લોકો કરી રહ્યા છે. બીજી તરફ સુરત મહાનગરપાલિકાએ જે છે તે લોકોની મુશ્કેલીમાં વધારો કર્યો હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું, કારણ કે જે 4 રસ્તા જોઈ રહ્યા છો ત્યાં પહેલાં જે ગ્રીન નેટના જે કહી શકાય કે ડોમ બનાવવામાં આવ્યા હતા, જેથી કરીને વાહન ચાલકોને મુશ્કેલી ના પડે. પરંતુ એક તરફ 7 દિવસ સુધી જે ગરમી યથાવત રહેવાની આગાહી છે ને તે વચ્ચે જ આ ડોમ છે તે ઉતારી લેવામાં આવે છે, એટલે કે ડોમ છે તેને દૂર કરી દેવામાં આવે છે. તેનાથી લોકોને પણ મુશ્કેલી પડશે અને ક્યાંક ને ક્યાંક લોકોનું આરોગ્ય છે તે પણ જોખમમાં મુકાશે, કારણ કે 12 વાગ્યા સુધી સિગ્નલો ચાલુ હોય છે. લોકો જે સિગ્નલ પર 1 મિનિટ, 2 મિનિટ કે 2.5 મિનિટ સુધી ઊભા રહેતા હોય છે અને તેમને તાપમાં ઊભું રહેવું પડતું હોય છે. એક તરફ હવામાન વિભાગ છે અને ડોક્ટરો છે તે લોકોને તાપમાં બહાર ન નીકળવાની સલાહ આપે છે, પરંતુ પાલિકાએ જે પ્રકારે ગ્રીન નેટ લગાવી હતી, ડોમ બનાવ્યા હતા, તે મોટા ભાગના જે હટાવી લીધા હોવાના કારણે હવે લોકોને ગરમીમાં મુશ્કેલીનો સામનો છે તે કરવાનો વારો આવશે. બિલકુલ, એટલે સુરતની પણ એ સ્થિતિ અને સાથે સાથે વડોદરામાં પણ અત્યારે કયા પ્રકારની ગરમી થઈ રહી છે તેનો માહોલ ત્યાં આગળ શું છે તે જાણીએ. દર્શન, કેવી સ્થિતિ ત્યાં? કુશાગ્ર, વડોદરા શહેરમાં છેલ્લા 2 દિવસની વાત કરવામાં આવે તો તાપમાનનો જે પારો છે તે 41 થી 42 ડિગ્રી સુધી રહ્યો છે અને આગામી સમયમાં પણ આ તાપમાનનો પારો જે છે તે વધવાની શક્યતા તંત્ર દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. કાલાઘોડાથી જે રેલવે સ્ટેશન તરફ જવાનો જે માર્ગ છે તેના દ્રશ્યો બતાવીશું. હાલ આપ દ્રશ્યો જોઈ શકો છો, જે રસ્તાઓ છે તે સુમસામ જોવા મળી રહ્યા છે. આ મુખ્ય માર્ગ કહી શકાય, કારણ કે જે રેલવે સ્ટેશન જવું હોય, બસ સ્ટેશન જવું હોય તે માટેનો આ મુખ્ય માર્ગ છે. તેવામાં આ માર્ગ પણ હાલ જે છે ખાલીખમ જોવા મળી રહ્યો છે. યુવી ઇન્ડેક્સ પણ સતત વડોદરા શહેરમાં એક્સ્ટ્રીમ લેવલે પહોંચ્યો છે. તેવામાં તંત્ર દ્વારા પણ જે છે અપીલ કરવામાં આવી છે કે જરૂર ન હોય તો ઘરની બહાર ન નીકળવું જોઈએ, હલકા જે કપડાં છે તે પહેરવા જોઈએ. સાથે જ જે તમામ સિગ્નલો છે ત્યાં એનાઉન્સમેન્ટ પણ વડોદરા મહાનગરપાલિકા દ્વારા સતત કરવામાં આવી રહ્યું છે કે કામ સિવાય ઘરની બહાર ન નીકળવું જોઈએ, ORSના પાણી પીવા જોઈએ. તમામ જે તકેદારી છે, વૃદ્ધો હોય, બાળકો હોય, તેમને પણ ઘરની બહાર જે કામ સિવાય ન નીકળવા માટે અપીલ કરવામાં આવી છે. આગામી દિવસોમાં હજુ પણ તાપમાનનો પારો જે છે તે 43 થી 44 ડિગ્રી સુધી પહોંચે તેવી
જે આગાહી છે તે હવામાન વિભાગ દ્વારા પણ કરવામાં આવી છે. કુશાગ્ર. બિલકુલ બિલકુલ દર્શન અને સાથે જ તમામ આપ જોડાયા તે બદલ આપ તમામનો આભાર. ત્યારે હાલની સ્થિતિ અત્યારે હજુ પણ ગરમીનો પારો છે તે અત્યારે વધી રહ્યો છે અને સાથે જ ન્યૂઝ કેપિટલ પણ આપ તમામને અપીલ કરી રહ્યો છે કે ગરમીમાં વગર કામ બહાર ના નીકળો અને પ્રિકોશન્સ સાથે જ તમે બહાર નીકળો તે હિતાવહ રહેશે.